પોરબંદરની સરકારી નર્સિંગ સ્કૂલની હોસ્ટેલ ખાતે નર્સિંગના એડમિશન માટે વિવિધ કામગીરી માટે હેલ્પ સેન્ટર શરૂ કરાયું છે, જેમાં નર્સિંગમાં એડમિશન લેવા માંગતા વિદ્યાર્થીઓને એડમિશન અંગેની જરૂરી તમામ માહિતી અને કાર્યવાહી કરી આપવામાં આવશે। મારું નામ બોખીયા શ્રદ્ધા રમેશભાઈ છે। હું જનરલ નર્સિંગ સ્કૂલમાં નર્સિંગ ટ્યુટર તરીકે ફરજ બજાવું છું। 2024-25માં જે હેલ્પ સેન્ટર આપેલું છે અમને ગાંધીનગરથી હેલ્પ સેન્ટર બધાને ફાળવવામાં આવે છે। જનરલ નર્સિંગ સ્કૂલ પોરબંદર ને હેલ્પ સેન્ટર HP 24 તરીકે આપવામાં આવેલું છે। હેલ્પ સેન્ટરની મુખ્ય કામગીરીમાં જે આવે છે એમાં સૌથી પહેલાં સ્ટુડન્ટ કેન્ડિડેટ જે છે એ ફોર્મ ભરીને આવે, ફોર્મ ફિલઅપ થઈ જાય એ પછી હેલ્પ સેન્ટર ખાતે એનું ફિઝિકલ વેરિફિકેશન કરવામાં આવે છે। ફિઝિકલ વેરિફિકેશન થઈ જાય એ પછી અત્યારે જે સ્લોટ છે એમાં ફિઝિકલ વેરિફિકેશન જે 4 તારીખથી 16 તારીખ સુધીનું છે અને પછી અમને ડોક્યુમેન્ટ સ્ક્રુટિની આપવામાં આવે। ડોક્યુમેન્ટ સ્ક્રુટિનીમાં એક દિવસના 100 ફોર્મ આપવામાં આવે જેનું ડિજિટલ વેરિફિકેશન કરવામાં આવે છે। અત્યારે જે અમે કરીએ છીએ એ ફિઝિકલ વેરિફિકેશન કરીએ છીએ, એમાં 10 થી 4 વાગ્યા સુધીનો ટાઈમ હોય છે અને 1 કલાકના 20 કેન્ડિડેટ અમારે કમ્પલસરી એ લોકો અપોઇન્ટમેન્ટ લઈને આવે છે અને અમારે એનું વેરિફિકેશન કરવામાં આવે છે। એ પછી મેરિટ બહાર પડે છે અને મેરિટ બહાર પડ્યા પછી એડમિશન છે એ કન્ફર્મ થાય। એડમિશન કન્ફર્મ થાય એ પછી પાછા કેન્ડિડેટ છે એ એડમિશનનો કન્ફર્મ ઓર્ડર કઢાવવા અમારી પાસે આવે। અમારે હેલ્પ સેન્ટર થ્રુ એડમિશનનો એને ઓર્ડર આપવામાં આવે છે અને પછી એ લોકોનું એડમિશન છે એ કન્ફર્મ થાય ત્યારે એના ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એનું વેરિફિકેશન કરવામાં આવે છે।